શિવ મહાપુરાણ શ્રવણ કરવાથી મનુષ્ય માત્ર શિવ પદને પામી જાય એવી મારા મહાદેવની કથા છે. અને ઈચ્છા કરે ને એ ફળ આપે, પાપનો નાશ કરનારી છે. જે મનુષ્ય શિવ પુરાણને નિત્ય સાંભળી ન શકે એવા લોકોએ નિયમિત રોજ લગભગ 2 ઘડી પણ કથાને શ્રવણ કરી લેવી. કદાચ માણસ દરરોજ કથા ન સાંભળી શકે, અસમર્થ હોય, તો બાપ જ્યારે જ્યારે આપણને ભગવાન શિવ કથા તરફ લાગણી થાય, ભાવ જન્મે, ત્યારે અડધી ઘડી ક્ષણવાર પણ મહાદેવની કથાને શ્રવણ કરી લેવી. અરે જેના ઘરમાં શિવ કથા પુરાણનો પાઠ નથી થયો, જેને ઘેરે જેના દ્વારમાં ભગવાન શિવ કથા નથી થઈ ને, ત્યાં તો ઉપદ્રવો આવ્યા કરવાના છે. એટલા માટે કહ્યું કે જે દ્વારમાં કથા થાય ને એ દ્વાર પછી સામાન્ય નહીં, એ તીર્થ રૂપ બને છે. બાબા તત્રેવ ગંગા યમુના ત્રવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થા નિવસંતિ તત્ર યત્રાસ્તુતો દ્વાર કથા પ્રસંગ. બાપ આ દ્વારમાં ભગવાન શિવની કથા આવીને એ મહાદેવ શિવની અપાર કૃપા રહી ગઈ. બાપ શ્યામનગર સોસાયટી પર અરે ભગવાન શિવ સ્વયં આવ્યા. અરે હું ને તમે દરરોજ લોટી લઈ મહાદેવને રાજી કરવા માટે જઈએ છીએ. 3 દલવાળું બિલપત્રનો કેવડો મહિમા, 3 જન્મના દોષ હોય ને તો પણ મિટાવી દે બાબા, એવો દયાળુ દેવ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાધનમ ત્રિજન્મ પાપ સહારમ. એક બિલબાર શિવાર પડાવ. એ મહાદેવ શિવ દયાનો સાગર, એ મહાદેવ જેને આપણે રીઝવવા માટે અભિષેક કરીએ, પૂજાઓ કરીએ, એ મહાદેવ એને બોલતા તમે સાંભળ્યા નથી ને બાપ? હવે જે તમારી સામે સ્વયં શિવ કથા આવી, શિવ પુરાણ આવ્યું ને, એ ભગવાન શિવનું વાણીમય વાંગમય સ્વરૂપ છે બાપ. ભગવાન શિવ આજ બોલશે તમારી સાથે બાપ. જીવની સાથે શિવ નો સંયોગ થયો છે બાપ. આજ એવો અવસર મળ્યો બાબા, તો એ અવસરનો ભાવ લઈ લેજો બાપ. શિવ મહાપુરાણમાં 24,000 શ્લોકોમાં મહાદેવનું શિવ પુરાણની રચના કરવામાં આવી. 7 સંહિતામાં આ શિવ કથા છે બાપ. એમાં વિદ્વેશ્વર સંહિતા છે, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર, ચોથી કોટી રુદ્ર, 5મી ઉમા સંહિતા, 6ઠી કૈલાસ સંહિતા અને 7મી વાયવ્ય સંહિતા. બાપ 7 જ કેમ, 8 કેમ નહીં? જેને હું ને તમે અઠવાડિયું કહીએ ને, એ અઠવાડિયું નહીં, વાર તો મૂળ હાથ છે બાપ. અને આ 7 વારમાં એક દિવસ મારો ને તમારો લખાઈ ગયો છે કે એક દિવસ મારો ને તમારો દીવો આ મહાદેવના દ્વારમાં આવવાનો છે બાપ. યાદ રાખજો બાબા.